તો વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના ધાનેરામાં બનશે શિક્ષણ સંકુલ। રબારી સમાજની બનશે આધુનિક સ્કૂલ કે જે સાધુ સંતો સહિત આગેવાનોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ત્યારે અન્ય સમાજ માટે શિક્ષણ જ્યોતનું બનશે સેન્ટર, જ્યાં ભવિષ્યમાં ઘર ઘર સુધી પહોંચશે શિક્ષણની જ્યોત। ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે રબારી સમાજનું શિક્ષણ સંકુલ બને અને એનો અવસર આવ્યો અને અહીંયાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ સાહેબના પ્રયત્નો થકી અને એમને આગેવાની હેઠળ લગભગ 61 ગામમાં શિક્ષણ રથનું પ્રસ્થાન થયું અને એમાં લગભગ 13 કરોડ કરતાં પણ વધારે રબારી સમાજ અને સાથે સાથે 25 લાખ જેવો સર્વ સમાજનો પણ સહયોગ રહ્યો અને સૌ દાતાઓએ ખૂબ જ સરવાણી કરી। રબારી સમાજની અંદર શ્રી રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા દ્વારા જે આયોજિત થયું છે એ ખૂબ સરાહનીય કાર્ય છે અને મારા રબારી સમાજમાં એટલે કે ધાનેરા તાલુકાનો જે રબારી સમાજ એ શિક્ષણની અંદર અતિ પછાત હતો અને સૌથી શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકાય એના માટે અમારી પાસે કોઈ રહેવાની કે શિક્ષણ માટેની કોઈ સંસ્થા નથી। અમે ઘણી બધી સંસ્થાઓની અંદર શિક્ષણ મેળવ્યું છે, પરંતુ અમારી પાછળની પેઢી શિક્ષણમાં સારી રીતે શિક્ષણ મેળવી શકે એ માટેની જે પ્રોસેસ કરી છે એ ખૂબ સરાહનીય છે અને હું ધાનેરા તાલુકાના ધારાસભ્ય સાહેબશ્રીને ખૂબ વિનંતી કરું છું અને આગ્રહ સાથે ફરીથી કહું છું કે આ શિક્ષણ ક્ષેત્રે જે તમે કામ કર્યું છે એ શિક્ષણ સંસ્થાને એટલી મોટી ફેલાવો, એટલી મોટી જબરજસ્ત રબારી સમાજ માટે કરો કે જેથી કરીને મારા રબારી સમાજના બેન દીકરીઓ ભણી શકે, દીકરા દીકરાઓ ભણી શકે। પોતે 2 વીઘા જમીનના સમાજને દાન અર્પણ કરી અને સમાજની દીકરીને દીકરામાં શિક્ષણ ખૂબ વધે, બંને સરકારે એ હેતુથી સાહેબે નક્કી કર્યું કે ચૂલાથી 5100 નક્કી કર્યા, પણ સાહેબનો એવું ઉદ્દેશ છે કે ભલે 1 રૂપિયો પણ આપે અને પોતાની ભાગીદારી નોંધાવે। એ રીતે બધાએ અમે 65 ગામમાં રથ લઈને ફર્યા। 12.5 કરોડ રૂપિયા અમને દાન મળ્યું છે। અમારી સમાજ માટે આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે કે ધાનેરા રબારી સમાજ પ્રગતિ મંડળે 1 મહિના પહેલાં કામ હાથ ઉપર લીધું હતું અને સમગ્ર પ્રગતિ મંડળના સભ્યો અને આખો સમાજ એક થઈ અને ખૂબ મોટી રકમ ગામે ગામ ફરી નાનામાં નાના માણસનો પણ એક પૈસો ભેગો કરી અને 70 ગામ ફરી સાધુ સંતો, રાજકીય બધા જ લોકોનો સાથ અને સહકારથી 13 કરોડ જેટલી મોટી રકમનું આ સંસ્થાને દાન મળ્યું છે। ત્યારે આજના તબક્કે સૌ દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું।